આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ઓકે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ. હવે ક્લાઉડ કોમ્પ્યુટિંગ શું છે? એક્ઝામમાં તમને શોર્ટ નોટ પૂછાય કે શોર્ટ નોટ ઓન ક્લાઉડ કોમ્પ્યુટિંગ અથવા તો એક્સપ્લેન ક્લાઉડ કોમ્પ્યુટિંગ. બરાબર. હવે સમજો તમે એક વસ્તુ કે કોઈ પણ ઓર્ગેનાઇઝ કે કંપની મારે સ્ટાર્ટઅપ કરવી છે. ઓકે, કોઈ પણ કંપની સ્ટાર્ટઅપ કરવી છે તો એનો બધો ડેટા એ અલગ અલગ પ્રકારનો બધો ડેટા ઇટ્સ મીન્સ ફાઇલ, ગમે તે ટૂંકમાં આપણો જે ડેટાને હું શું કહી શકું કે ફાઇલ છે, બરોબર. ફોટો, મૂવી, આ બધું શું છે? ડેટા છે, બરોબર. વન ટાઈપ ઓફ ડેટા. આ ડેટાને મારે સ્ટોર કરવા માટે નવી કંપની સ્ટાર્ટઅપ કરી છે, બરોબર. તો આ બધું સ્ટોર કરવા માટે એક ક્લાઉડ હોય છે, ક્લાઉડ સર્વર, બરોબર, જેનાથી આપણે બધું સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, ઇન્ટરનેટના માધ્યમથી, બરોબર. હવે એક વસ્તુ તમે સમજો, મારે આજે મારી પાસે કોમ્પ્યુટર છે, બરોબર. એક કોમ્પ્યુટરમાં હું આપણી પાસે ડ્રાઈવ છે, સી ડ્રાઈવ છે, ડી ડ્રાઈવ છે, ઈ ડ્રાઈવ છે, બરોબર. ડી ડ્રાઈવમાંથી મારે મૂવી મારે પેસ્ટ કરવું છે મારા કોમ્પ્યુટરમાં બીજી ડ્રાઈવમાં, અથવા તો મારી પાસેથી ડેટા લેવો છે મારા કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવો છે, અથવા તો લેવો છે, નાખવો છે. મીન્સ કે મારે ડેટા ટ્રાન્સમિટ કરવો છે, રિસીવ કરવું છે. આ બધું કરી શકું ઓફલાઈન પણ, બરોબર. આ બધું આપણે ઓફલાઈન પણ કરી શકીએ. બટ ક્લાઉડ કોમ્પ્યુટરનો યુઝ કરવો હોય, બરોબર, તો મારે ઇન્ટરનેટની જરૂર પડે, ઇન્ટરનેટની માધ્યમનો ઉપયોગ કરવો પડે. ફોર એક્ઝામ્પલ, હવે તમે સમજો કે સર્વર છે, સર્વર એની જગ્યાએ ક્લાઉડ આપણે યુઝ કરીએ. ઓકે, તો મારો ડેટા જે છે એ બધું ક્યાં સેવ થશે? ક્લાઉડમાં, બરોબર, ક્લાઉડમાં. ફોર એક્ઝામ્પલ તમને કહું તો ગૂગલ ડ્રાઈવ છે, ગૂગલ ડ્રાઈવ, બરોબર. તો ગૂગલ ડ્રાઈવમાં તમે બધું સેવ કરી શકો છો, તમારો ડેટા, બરોબર. બધો ડેટા તમે સેવ કરી શકો છો. જો ક્લાઉડ કોમ્પ્યુટિંગ એક ટેકનોલોજી છે જે યુઝર, સર્વર, સ્ટોરેજ, ડેટાબેઝ અને સોફ્ટવેર વગેરે જેવા કોમ્પ્યુટિંગ રિસોર્સનો ઉપયોગનો ઇન્ટરનેટનો માધ્યમથી ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. પછી ક્લાઉડ બેઝ સ્ટોરેજ વડે ફાઇલ કે ડેટાને રિમોટ બેઝમાં સ્ટોર કરી શકાય છે. જે મેં તમને કીધું એ જરૂર પડે પાછું મેળવી પણ શકાય છે. તેનાથી ડિવાઇસની મેમરી ઓછી રોકાય છે. ડિવાઇસ મીન્સ આપણું જે ડિવાઇસ છે એની મેમરી ઓછી રોકાય છે, કેમ કે આપણે ક્લાઉડમાં સેવ કરીએ છીએ પછી ડેટા આપણો, બરોબર. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ, બરોબર. ગૂગલ ડ્રાઈવમાં તમે તમારો ડેટા સેવ કરી શકો છો. ઓકે, ઓકે. આના બધા અલગ અલગ ભાગ છે, 3 ભાગ છે, અને સર્વિસ પણ તમે કહી શકો. 3 પ્રકારની સર્વિસ છે. ઓકે, આ તમારે એક્ઝામમાં ખાસ લખવાનું છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગની સર્વિસને 3 ભાગમાં વહેંચી શકાય. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ, પ્લેટફોર્મ એઝ એ સર્વિસ, સોફ્ટવેર એઝ એ સર્વિસ. ઓકે, આનું તમારે જો નામ યાદ રાખવું હોય તો શોર્ટકટમાં મેં કીધું છે સાસ, પાસ અને આસ, બરોબર. સાસ, પાસ અને આસ આનું શોર્ટ ફોર્મ છે, બરોબર, જેના દ્વારા તમે નામ યાદ રાખી શકો, બરોબર. હવે આ નામ ક્યારેય ભૂલાવા ન જોઈએ, સાસ, પાસ અને આસ, બરોબર. સાસ મીન્સ સોફ્ટવેર એઝ અ સર્વિસ, પાસ મીન્સ પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, અને આસ મીન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, બરોબર. હવે તમે જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું આવે, તો કે તેમાં થર્ડ પાર્ટી ફંડામેન્ટલ મીન્સ પાયાની કોમ્પ્યુટિંગ રિસોર્સ જેવા કે વર્ચ્યુઅલ મશીન, સ્ટોરેજ અને નેટવર્કિંગ વગેરે હોસ્ટ અને મેનેજ કરે છે, બરોબર. પછી યુઝરને જ્યારે જરૂર પડે ત્યારે આ રિસોર્સને રેન્ટ એટલે કે ભાડા પર લઈ શકે છે, બરોબર. ફોર એક્ઝામ્પલ એમેઝોન વેબ સર્વિસ છે, વેબ સર્વર છે, એમેઝોન વેબ સર્વર, બરોબર. પછી માઇક્રોસોફ્ટ છે, પછી ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ છે, બરોબર. આ શું શેમાં આવે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરોબર. પછી પાસ મીન્સ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ. હવે પ્લેટફોર્મમાં ગૂગલ એન્જિન છે, માઇક્રોસોફ્ટ અઝુરે એપ સર્વિસ છે વગેરે, બરોબર. એના બધા એક્ઝામ્પલ છે.
તેમાં શું આવે તો કે તેના વડે ડેવલપર્સ એટલે કે પ્રોગ્રામર્સ કોઈ પણ એપ્લિકેશન બનાવી શકે છે અને ડિપ્લોય કરી શકે છે, બરોબર, અને મેનેજ કરી શકે છે. પાસ એ ડેવલપમેન્ટ ટૂલ્સ, ડેટાબેઝ એપ્લિકેશન, હોસ્ટિંગનો સમાવેશ થાય છે. ઓકે, ખાસ લખવાનું છે કે ડેટાબેઝ એપ્લિકેશન હોસ્ટિંગનો સમાવેશ થાય છે, બરોબર, પાસમાં. હવે સાસ તો તેના વડે યુઝર્સને ઇન્ટરનેટના માધ્યમથી સબસ્ક્રિપ્શનના આધારે સોફ્ટવેર સર્વિસ પૂરી પાડવામાં આવે છે. યુઝર આ સર્વિસને વેબ બ્રાઉઝર સોફ્ટવેર વડે એક્સેસ કરી શકે છે, બરોબર. હવે સાસ દ્વારા સોફ્ટવેરને ઇન્સ્ટોલ, મેન્ટેન કે અપડેટ કરવાની છુટકારો મળે છે, બરોબર. આ જો આની સર્વિસ છે, બરોબર, એમાં આપણે અપડેટ કરવું હોય, બરોબર, મેન્ટેન કરવું હોય, ઇન્સ્ટોલ કરવું હોય, આનાથી યુઝર્સને જે છે એ છુટકારો મળે છે, બરોબર. ફોર એક્ઝામ્પલ ગૂગલ વર્કસ્પેસ, ઓકે, માઇક્રોસોફ્ટ બીક્યુએસ, બરોબર, અને ડ્રોબોક્સ, આ વગેરે એના એક્ઝામ્પલ છે, બરોબર. તો એક્ઝામમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે શોર્ટ નોટ ઓન ક્લાઉડ કોમ્પ્યુટિંગ, તો તમારે એના વિશે લખવાનું છે, ઓકે, કે એક પ્રકારનું ટેકનોલોજી છે, કોમ્પ્યુટિંગ એક ટેકનોલોજી છે, બરોબર, જે ડેટાને સ્ટોર કરે છે, જે ઇન્ટરનેટના માધ્યમથી જ પોસિબલ છે, બરોબર. ઓફલાઈન પણ આપણે કરી શકીએ છીએ, બટ વધારે પડતો ડેટાના લીધે આપણે મેમરી ઓછી રોકે છે, બરોબર, એ એક બેનિફિટ એનો છે. એટલા માટે આપણે અલગથી ક્લાઉડનો ઉપયોગ કરી અને આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ. અને આ ત્રણ સર્વિસ એકવાર રીડ કરી લેજો. આ ત્રણ સર્વિસ તમારે લખવાની, બરોબર. ઓકે, આ હતું ક્લાઉડ કોમ્પ્યુટિંગ. હવે નેક્સ્ટ જોઈએ બિગ ડેટા એનાલિટિક્સ, બરોબર. તો બિગ એટલે શું તો કે મોટું, બરોબર, વધારે મોટું, વિશાળ, બરોબર. અને ડેટા એટલે મેં તમને કીધું એમ કે ફાઇલ છે, પ્રોગ્રામ છે, મીડિયા છે, કોઈ પણ વસ્તુ, બધી આ ઈમેલ છે, બરોબર, ફોટો, વિડીયો, ઓડિયો, બધું આ બધું શેમાં આવે, ડેટામાં આવે, બરોબર. એનાલિટિક્સ એટલે કે એનાલિસિસ કરવું, બરોબર, એનાલિસિસ કરવું. ફોર એક્ઝામ્પલ મેં તમને 10 પેપર જીટીયુના પેપર આપ્યા, બરોબર, એમાંથી તમારે આઈએમપી ક્વેશ્ચન લેવા છે, એટલે કે મીન્સ કે એને તારવવા છે, એનાલિસિસ કરવું છે, બરોબર. એને શું કહેવાય, એનાલિસિસ કરવું. તો બિગ ડેટા એનાલિસિસ આજનો આ ટોપિક છે, આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર. આ ક્વેશ્ચન સ્કીપ ન કરતા ચેપ્ટરમાં, ઓકે. આમાં ઓવરવ્યૂ આપણે પણ પાછળ જોશું, બરોબર, જે છે આપણે કઈ સ્ટડી કરીએ, બરોબર. ક્વેશ્ચન એવો પૂછાય કે એક્સપ્લેન બિગ ડેટા એનાલિટિક્સ ઇન ડિટેલ્સ. તો 7 માર્કનો ક્વેશ્ચન લખવાનો થાય, જેટલું ભણાવીએ એટલું, બરોબર. બાકી 4 માર્કનો ક્વેશ્ચન હોય તો એ રીતે આપણે લખવાનું રહેશે, ઓકે. હવે બિગ ડેટા, ઓકે, બિગ ડેટા એટલે શું તો કે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત ટૂલ્સ કે કોમ્પ્યુટર વડે સોશિયલ મીડિયા, ઈ કોમર્સ, વેબસાઇટ કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વડે વગેરે વડે ઉત્પન્ન થતો પુષ્કળ માત્રામાં ડેટાને સ્ટોર, પ્રોસેસ અને એનાલાઇઝ થઈ શકતું નથી. તે માટે પુષ્કળ માત્રામાં ઉત્પન્ન થતા ડેટાને બિગ ડેટા કહે છે, બરોબર. આજે તમે જુઓ કે ફેસબુક લઈ લ્યો, સોશિયલ મીડિયાની વાત કરું તો ફેસબુક લઈ લ્યો, તો દિન પ્રતિદિન મોબાઈલની સંખ્યા વધતી જાય છે. તમે તમારા ઘરમાં જુઓ તો પેલા એક મોબાઈલથી ચાલતું, અત્યારે જેટલા પર્સન છે ને એટલા મોબાઈલ છે, જેટલા મોબાઈલ છે એટલી આઈડી છે, બરોબર. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એટલી આઈડી છે, બરોબર. અમુકને તો બે ત્રણ ત્રણ પણ આઈડી હોય. તો આ બધી આઈડી છે એ એમને એમ કઈ તો કઈ રાખવાનો નથી. એમાં ફોટો શેર કરશે, બરોબર, એમાં ફોટો અપલોડ કરશે, વિડીયો અપલોડ થશે, પોસ્ટ, સ્ટોરી, આ બધું અપલોડ થશે. આવો તો અસંખ્ય દુનિયામાં આ બધો ડેટા હશે, બરોબર. આ મેં ખાલી સોશિયલ મીડિયાની વાત કરી. આ રીતે ઈ કોમર્સ વેબસાઇટ છે, બરોબર. પછી ઘણો બધો એવો ડેટા છે જે ઈમેલ છે, ફોર એક્ઝામ્પલ, બરોબર. ઈમેલમાં આપણે ઘણું બધું મેસેજ ટ્રાન્સફર કરીએ છીએ, બરોબર. આ બધો પુષ્કળ પ્રમાણમાં જે ડેટા છે એને શું કહેવાય, બિગ ડેટા, બરોબર. આ ડેફિનેશન મેં તમને ખાલી આપી કે બિગ ડેટા કોને કહેવાય, બરોબર, બિગ ડેટા કોને કહેવાય, બરોબર. હવે બિગ ડેટા નું કંઈક એક્ઝામ્પલો આપ્યા છે. સ્ટ્રક્ચર ડેટા એટલે કે એક્સેલ શીટ, પછી સેમી સ્ટ્રક્ચર ડેટા મીન્સ ઈમેલ, પછી અનસ્ટ્રક્ચર ડેટા એટલે કે ફોટો છે, વિડીયો છે, ઓડિયો છે, ફાઇલ છે, બધું એમાં શું આવે, અનસ્ટ્રક્ચર ડેટામાં. સ્ટ્રક્ચર ડેટામાં એક્સેલ શીટ ને એવું બધું આવે. પછી સેમી સ્ટ્રક્ચર ડેટામાં તો કે ઈમેલ ને ઈ કોમર્સ ને એવું બધું, બરોબર. જો એ લખ્યું છે ફેસબુક રોજનો 500 TB એટલે કે ટેરાબાઇટ ડેટા ઉત્પન્ન કરે છે ફેસબુક,
બરોબર. આ ખાલી ફેસબુક ની વાત કરી, ઇન્સ્ટાગ્રામ પણ વધારે હશે આઈ થિંક આની કરતા. બરોબર. હવે ડેફિનેશન સાથે બિગ ડેટા એનાલિટિક. બરોબર. બિગ ડેટા એનાલિટિક એટલે શું? તો કે બિગ ડેટા એનાલિટિક્સ એક પ્રોસેસ છે જેના વડે બિગ ડેટામાંથી મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે, જેમ કે કોઈ હિડન પેટર્ન, માર્કેટ ટ્રેડર્સ, બરોબર, કસ્ટમરની પસંદગી વગેરે. બરોબર. એનાલિટિક્સ એટલે શું? બિગ ડેટા તો ખબર પડી ગઈ. એનાલિટિક્સ એટલે કે પ્રોસેસ કરવી, તારવવું, મહત્વપૂર્ણ માહિતી મેળવવી. બરોબર. એટલે શું કહેવાય? બિગ ડેટા એનાલિટિક્સ. બરોબર. આ ડેફિનેશન આપી દેવાની. પછી એના ફાયદાઓ જોઈએ. તો કે રિસ્ક મેનેજમેન્ટ તો કે બેન્કિંગ ક્ષેત્રે છેતરપિંડીથી બચવા માટે. બરોબર. પછી પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ એન્વોલ્વમેન્ટ. બરોબર. તો સારી ગુણવત્તાયુક્ત ખામી રહિત પ્રોડક્ટ ઝડપી મેળવવા માટે. પછી ઓર્ગેનાઇઝેશનમાં ઝડપી અને વધુ સારા નિર્ણય લેવામાં મદદ કરે છે, એટલે કે ડિસિઝન મેકિંગ. પછી કસ્ટમરને ગુણવત્તાયુક્ત સર્વિસ કે પ્રોડક્ટ વેચવામાં મદદ કરે છે. ટ્વિટર કે ફેસબુકના માધ્યમથી રિવ્યૂ મંગાવવામાં આવે છે અને તે રિવ્યૂના આધારે સર્વિસને ગુણવત્તાયુક્ત નક્કી કરવામાં આવે છે. બરોબર. આ એના ફાયદાઓ છે. બરોબર. જ્યારે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય અથવા તો 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે ફાયદા લખી નાખવાના. બરોબર. નેક્સ્ટ આના પ્રકારો જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ. બરોબર. પછી ડાયગ્નોસ્ટિક એનાલિસિસ, પછી પ્રિડિક્ટિવ એનાલિસિસ, અને લાસ્ટ જે છે એ પ્રિડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ. બરોબર. આમાં શું હોય કે ભૂતકાળનો ડેટાનો ઉપયોગ કરીને શું થયું તે જાણે છે. બરોબર. ખાસ સમજો, ભૂતકાળનો જે ડેટા હોય, બરોબર, એનો ઉપયોગ કરીને શું થયું એ તે જાણે છે. શું? તો કે ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ. બરોબર. આ બધા એનાલિસિસ જે છે એ શું કામ કરે છે એ નીચે આપણે લખ્યું છે ગુજરાતીમાં. બરોબર. પછી છે ડાયગ્નોસ્ટિક એનાલિસિસમાં તો કે શા માટે થયું તે માટે એનાલિસિસ કરે છે. શું કરવા થયું, પછી શું થયું, પછી શા માટે થયું. બરોબર. એ એનાલિસિસ કરે છે. પછી ભૂતકાળનો વર્તમાનનો ડેટાનો ઉપયોગ કરી, ભૂતકાળ અને વર્તમાન જોજો, ભૂતકાળ અને વર્તમાનનો ડેટાનો ઉપયોગ કરી ભવિષ્ય માટે આગાહી કરે છે. પ્રિડિક્ટિવ એટલે કે આગાહી, ભવિષ્યની આગાહી કરવી. બરોબર. પ્રિડિક્ટિવ એટલે કે આગાહી કરે છે. પછી પછી પ્રી ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ, તેમાં ડિસ્ક્રિપ્ટિવ અને પ્રિડિક્ટિવ એનાલિસિસનો ઉપયોગ કરે છે બંનેનો. બરોબર. પછી પ્રી ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ થાય છે ચોક્કસ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પ્રિડિક્સાઇબ કરે છે. બરોબર. ઓકે. પછી આમાં વપરાતા ટૂલ્સ. બરોબર. હડુપ આ એનું મેઇન એક્ઝામ્પલ છે ખાસ. હડુપ. બરોબર. આમાં જે ટૂલ્સ વપરાય છે બિગ ડેટા એનાલિટિક્સમાં, એનું હડુપ છે, એનું એક્ઝામ્પલ છે. તો બિગ ડેટાના સ્ટોરેજ અને એનાલાઇઝ માટે વપરાય છે. બરોબર. બિગ ડેટાના સ્ટોરેજ અને એનાલાઇઝ માટે વપરાય છે હડુપ. બરોબર. તમને વાઇવામાં કે ગમે ત્યાં કોઈ ક્વેશ્ચન પૂછે કે બિગ ડેટાના સ્ટોરેજ અને એનાલાઇઝ માટે શું વપરાય છે, કયો ટૂલ્સ વપરાય છે, તો શું કહેવાનું? હડુપ. બરોબર. ઓકે. આ હડુપ શું છે કે ટૂલ્સ છે. બરોબર. પછી મોંગો ડીપી એટલે કે જે ડેટા સેટ્સ જે ડેટા સેટ્સ વારંવાર બદલાતો હોય ત્યારે વપરાય છે. બરોબર. જ્યારે ડેટા આપણો સેટ હોય, ડેટાનો સેટ બરોબર વારંવાર બદલાતો હોય ત્યારે મોંગો ડીપી વપરાય છે. બરોબર. પછી ટેલેન્ડી. બરોબર. ટેલેન્ડી તો ડેટા ઇન્ટિગ્રેશન અને મેનેજમેન્ટ માટે ઉપયોગી થાય છે. બરોબર. આ ખાસ તમે યાદ રાખજો, એના વિશે લખવાનું છે તમારે. ટૂલ્સ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો ઇન્ટિગ્રેશન અને મેનેજમેન્ટ માટે ઉપયોગ થાય છે. પછી છે કેસેન્ડ્રો. બરોબર. તો ડિસ્ક્રિપ્ટિવ ડેટાબેઝ છે જે ડેટાના અલગ અલગ હિસ્સાને હેન્ડલ કરવા માટે ઉપયોગી થાય છે. બરોબર. મીન્સ કે ડેટાને હેન્ડલ કરવા માટે ઉપયોગી થાય છે. પછી છે સ્પાર્ક, રિયલ ટાઈમ પ્રોસેસિંગ માટે ઉપયોગી છે અને વિશાળ માત્રામાં ડેટા એનાલાઇઝ કરવા માટે ઉપયોગી છે. બરોબર. આ સ્પાર્ક અને હડુપ છે એ એના મેઇન ટૂલ્સ છે. બરોબર. આ ખાસ યાદ રાખવાના છે બંને. બરોબર. આના વિશે ઘણા બધા સેમિનારો પણ થાય છે. ઓકે. પછી છે સ્ટ્રોમ, તે એક ઓપન સોર્સ રિયલ ટાઈમ કોમ્યુનિકેશન સિસ્ટમ છે. પછી છે કાફકા. બરોબર. તે ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જે ફોલ્ટ ટોલેરન્ટ
ટોરેન્ટ સ્ટોરેજ માટે ઉપયોગી છે, બરોબર. ફોલ્ટ ટોરેન્ટ માટે ઉપયોગી છે. ઓકે, કાફકા સોરી, બરોબર. આ ખાસ આ બધા ટૂલ્સ તમે યાદ રાખજો. પછી આની એપ્લિકેશનની વાત કરીએ. બિગ ડેટા એનાલિટિક્સની એપ્લિકેશનની વાત કરીએ તો કે એજ્યુકેશન, હેલ્થ કેર, માર્કેટિંગ, ઈ કોમર્સ, ટેલિકોમ્યુનિકેશન, મીડિયા, એન્ટરટેનમેન્ટ એટલે કે હોટસ્ટાર છે, ડિઝની છે, નેટફ્રી અને નેટફ્લિક્સ છે, બેન્કિંગ છે, ગવર્મેન્ટ છે. આ બધું શું છે? એની એપ્લિકેશન છે. આવી લોટ ઓફ એપ્લિકેશન છે. બટ એક્ઝામમાં તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે બિગ ડેટા એનાલિટિક્સની એપ્લિકેશન લખો, બરોબર, તો તમારે આટલી એપ્લિકેશન લખવાની રહેશે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે કોમ્યુનિકેશન પ્રોટોકોલ. ઓકે, એની પહેલા આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. ઓવરવ્યૂ ખાલી વાંચી લેશો તોય ચાલશે, બધી એ જ લખ્યું છે જે આપણે સમજીએ અહીંયા, બરોબર. ઓકે, ઓવરવ્યૂ ઓફ બિગ ડેટા. ઓકે, તો બિગ ડેટા ટ્રેડિશનલ પરંપરાગત ટૂલ્સ કે કોમ્પ્યુટર ને સોશિયલ મીડિયા, ઈ કોમર્સ, વેબસાઇટ કે વેબ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વડે ઉત્પન્ન થતો પુષ્કળ માત્રામાં ડેટા સ્ટોર, પ્રોસેસ કે એનાલાઇઝ થઈ શકતું નથી, બરોબર. હવે મેં તમને સમજાવ્યું એમ કે પુષ્કળ પ્રમાણમાં જે આ ડેટા છે એ સ્ટોર થઈ શકતું નથી. એના માટે મારે ક્લાઉડનો ઉપયોગ કરવો પડે, બરોબર. એને એનાલાઇઝ કરવું પડે, પ્રોસેસ કરવું પડે. આ પુષ્કળ પ્રમાણમાં જે ડેટા છે, ઉત્પન્ન થતો ડેટા છે, એને શું કહેવાય? બિગ ડેટા કહેવાય, બરોબર. બિગ ડેટાને આપણે વાત કરી તે 3 ભાગમાં વેચી શકાય: સ્ટ્રક્ચર ડેટા, સેમી સ્ટ્રક્ચર ડેટા અને અનસ્ટ્રક્ચર ડેટા. એમાં એક્સેલ શીટ છે, સ્પ્રેડશીટ છે, આમાં ઈમેલ છે, ફોટો, વિડીયો, ઓડિયો, ડોક્યુમેન્ટ્સ, પીડીએફ ફાઇલ વગેરે વગેરે, બરોબર. આ અનસ્ટ્રક્ચર ડેટાની વાત કરી મેં, બરોબર. તો આમાં બધું એક્ઝામ્પલ આપી દેવાના, બરોબર. ઓકે, આ ઓવરવ્યુ ફટાફટ તમને લઈ લઉં છું કેમ કે આપણે જે ભણ્યા એ જ આપણે ઓવરવ્યુ છે, બરોબર. પછી સોર્સ ઓફ બિગ ડેટા તો કે સોશિયલ મીડિયા ડેટા છે, બ્લેક બોક્સ ડેટા છે, બરોબર. એમાં શું શું આવે ને એ ખાલી લખ્યું છે, આમાં ખાલી ઓવરવ્યુ છે, બરોબર. સોશિયલ મીડિયામાં તો કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ વગેરે, બરોબર. યુટ્યુબ અત્યારે તમે જુઓ કે બધા એક ખાલી તમે સર્ચ કરો ને ગમે એ, તો એ તમને યુટ્યુબ સામે રિસ્પોન્સ આપશે. એવું નહીં કે આવો ડેટા કાંઈ છે જ નહીં. તમે એબીસીડી ગમે એ ટાઈપ કરીને આપશો ને તો એ તમને યુટ્યુબ આન્સર આપશે. એટલે કે લોટ ઓફ વિડીયો અપલોડ કરે છે, બરોબર. આ બધો ડેટા છે શું છે? બિગ ડેટા, બરોબર. પછી બ્લેક બોક્સ ડેટા એટલે કે એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, જે કે વગેરે, બરોબર. પછી સ્ટોક એક્સચેન્જ ડેટા છે, શેર બજારમાં ખરીદ વેચાણની લગતી માહિતી, એને સ્ટોક એક્સચેન્જ ડેટા છે, બરોબર. એ પણ બિગ ડેટા છે. પછી ટ્રાન્ઝેક્શન ડેટા છે, વાહન મોડેલ, કેપેસિટી, બરોબર. પછી રિસર્ચ એન્જિન ડેટા તો કે જુદા જુદા ડેટાબેઝમાંથી જુદા જુદા સર્ચ એન્જિન મારફતે મેળવતો ડેટા. ઈ કોમર્સ પોર્ટલ ડેટા, ગવર્મેન્ટ વેબસાઇટ છે, બેન્કિંગ ડેટા છે, આઈઓટી ડિવાઇસીસ છે, બરોબર. આ બધું શું છે? સોર્સિસ છે, બરોબર. ઓકે, પછી વર્કિંગ ઓફ બિગ ડેટા. પછી બિગ ડેટાના પ્રોસેસિંગ માટે ખાસ ટૂલ્સ જેમ કે હડૂપ છે, બરોબર, સ્પાર્ક છે, પછી નો નોસક્યુલ નોસક્યુલ છે, બરોબર. એનો તમને ન યાદ રહે તો કઈ વાંધો નહીં, આપણે બે છે, સ્પાર્ક અને હડૂપ, બરોબર. બે ખાલી ખાસ યાદ રાખજો. ઓકે, આ તમને ન સમજાય, ન ખબર પડે તો આ ન કરતા, કેમ કે મારી સામે પણ આ પેલો વર્ડ છે, બરોબર. ઓકે, આનો ઉપયોગ થાય છે હડૂપ અને સ્પાર્કનો. બિગ ડેટા પ્રોસેસિંગ માટે કાર્યો નીચે મુજબ છે, બરોબર. ડેટા કલેક્શન એટલે કે અલગ અલગ સોર્સમાંથી ડેટાને એકત્રિત કરીને સેન્ટ્રલાઇઝ રિપોઝિટરીમાં સ્ટોર કરવું. ડેટા પ્રોસેસિંગ છે, ડેટા કલેક્શન પછી ડેટા પ્રોસેસિંગ. એક કરતાં વધારે સર્વર વચ્ચે ડેટા પ્રોસેસિંગ કાર્ય વહેંચવામાં આવે છે, જેને લીધે ઝડપી એનાલિસિસ થાય છે, બરોબર. પછી છે ડેટા સ્ટોરેજ. ડેટાને ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇલ સિસ્ટમ છે કે જે ડેટામાં સ્ટોર કરવામાં આવે છે, જેને જરૂર પડીએ ફાઇલ સિસ્ટમને ડેટાબેઝનું કટ વધારી શકાય. ડેટા એનાલિસિસ, બરોબર. આ બધા પોઈન્ટ છે એ ખાસ તમે યાદ રાખજો. એનું વર્કિંગ અને પ્રોસેસિંગ માટેના કાર્યો છે. ડેટા એનાલિસિસ એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરીને ડેટામાંથી મહત્વપૂર્ણ માહિતી કોઈ હિડન પેટર્ન કે પ્રકારની મેળવી શકાય છે, બરોબર. જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે. પછી ડેટા વિઝ્યુલાઇઝેશન. ઓકે, એટલે કે પરિણામોને આવી રીતે દર્શાવાય છે જેથી મળતી માહિતી સમજી શકાય તેવી હોય અને ત્વરિત કોઈ એક્શન લઈ શકાય, બરોબર. પછી ડિસિઝન મેકિંગ તો કે બિગ ડેટા એનાલિસિસમાંથી મળતી માહિતી પર સ્ટ્રેટેજિક નિર્ણયો, પરફોર્મન્સને સુધારવા માટે ઇનોવેશન કરવું વગેરે થઈ શકે છે. શેમાં? ડિસિઝન મેકિંગમાં. ઓકે, પછી બિગ ડેટા એક
કન્ટિન્યુઅસલી એટલે કે સતત પ્રોસેસ છે, નવો નવો જનરેટ થયા કરે છે, બરોબર, ડેટા નવો જનરેટ થયા કરે છે. તે ડેટાને કલેક્ટ, પ્રોસેસ અને એનાલાઇઝ કરી શકાય એવો નિર્ણય લે છે અને સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે, બરોબર. આ હતું એનું ઓવરવ્યુ, બરોબર. અને આ એપ્લિકેશન ઓફ બિગ ડેટા જે આપણે જોયું તે, બરોબર, કે આઈઓટી છે, એજ્યુકેશન સેક્ટર છે, એનર્જી સેક્ટર છે, મીડિયા સેક્ટર છે, આ બધું ઘણું બધું તમે લખી શકો, બરોબર. આ હતું ઓવરવ્યુ. ઓકે, તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ઓવરવ્યુ ઓફ બિગ ડેટા, તો આ બધું આપણે ઓવરવ્યુ જે આપણે લખ્યું હોય, બરોબર. બાકી 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો પણ આ બધું લખવાનું રહેશે, ક્વેશ્ચન અલગ નથી. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એક ટોપિક રહી ગયો તો આપણે એ ટોપિક ફટાફટ લઈ લઈએ, પછી આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ. ઓકે, જો કોમ્યુનિકેશન પ્રોટોકોલ. ઓકે, કોમ્યુનિકેશન એટલે શું? કોમ્યુનિકેશન એટલે માહિતી એક્સચેન્જ કરવી, વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ, બરોબર. માહિતી એક્સચેન્જ કરવી, આદાન પ્રદાન કરવું, એક્સચેન્જ કરવું, બરોબર. અને પ્રોટોકોલ એટલે કે નિયમો. પ્રોટોકોલની સિમ્પલ ડેફિનેશન આપીએ તો શું થાય? સેટ ઓફ રૂલ્સ, એટલે કે નિયમો બનાવવા, બરોબર. તો કે કોમ્યુનિકેશન પ્રોટોકોલ બંને સાથે જોશું, બરોબર. આખો ટોપિક છે કોમ્યુનિકેશન પ્રોટોકોલ, આપણે ટોપિક આજે જોઈએ. તો તે નિયમો અને વિનિયમો, બરોબર, રૂલ્સ અને રેગ્યુલેશન નો સમૂહ છે, બરોબર. આ ડેફિનેશનની વાત થાય છે અત્યારે, કે નિયમો અને વિનિયમો એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશનનો સમૂહ છે, જેના વડે બે કે તેથી વધુ ડિવાઇસ નેટવર્કના માધ્યમથી ડેટા એક્સચેન્જ એટલે કે આદાન પ્રદાન કરી શકે છે, બરોબર. આ ડેફિનેશન છે, તેને શું કહેવાય? કોમ્યુનિકેશન પ્રોટોકોલ, બરોબર. કોમ્યુનિકેશન પ્રોટોકોલ દ્વારા ડેટા એક્સચેન્જ ફોર્મેટ, ડેટા ઇન્કોડિંગ, એડ્રેસિંગ સ્કીમ, સોર્સથી ડેસ્ટિનેશન સુધી પેકેટનું રાઉટિંગ વગેરે વ્યાખ્યાયિત થાય છે, બરોબર. કોમ્યુનિકેશન પ્રોટોકોલના બીજા કાર્યોમાં સિક્વન્સ કંટ્રોલ, ફ્લો કંટ્રોલ અને લોસ્ટ પેકેટનું રીટ્રાન્સમિશન વગેરેનો સમાવેશ થાય છે, બરોબર. આપણે આટલું 3 પોઈન્ટ જે તમને સમજાવ્યા, 3 પોઈન્ટ લખવાના. ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન છે, બરોબર. પછી આ જે સ્કીમ છે, એડ્રેસિંગ સ્કીમ છે, બરોબર. ઇનકોડિંગ જે એક્શન ફોર્મેટ છે, બરોબર, એ બધું વ્યાખ્યાયિત કરે છે, બરોબર. પછી આ જે કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે એ સિક્વન્સ અને જે આ ફ્લો કંટ્રોલ છે, સિક્વન્સ કંટ્રોલ છે, લોસ્ટ પેકેટનું રીટ્રાન્સમિશન કરે છે, રીટ્રાન્સમિશનનો વગેરેનો સમાવેશ થાય છે, બરોબર. પછી આનું ફોર્મેટ છે કંઈક, બરોબર. લેયર ઓફ આઈઓટી અને અહીંયા પ્રોટોકોલ, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન લેયર છે, બરોબર. પછી સર્વિસ મેનેજમેન્ટ લેયર છે અને ગેટવે નેટવર્ક લેયર છે, ફિઝિકલ લેયર છે. આ બધા લેયર આપણે સ્ટડી કરી રહ્યા છીએ, બરોબર. ખાસ પ્રોટોકોલમાં શું યુઝ થાય તો કે એપ્લિકેશન લેયરમાં HTTP, બરોબર. પછી MQTT, ઓકે. આ બધા પ્રોટોકોલ, બંને પ્રોટોકોલ યુઝ થાય છે, ઓકે. આ છે OAP, AMQP, બરોબર. પછી XMPP, બરોબર. આ બધા પ્રોટોકોલ આમાં યુઝ થાય છે એપ્લિકેશન લેયરમાં, બરોબર. પછી સર્વિસ મેનેજમેન્ટ લેયરમાં તો કે TCP ને UDP, બરોબર. પછી ગેટવે અને નેટવર્ક લેયર, એમાં તમને ખ્યાલ છે કે નેટવર્ક લેયર હોય તો IPv4, IPv6, અને બીજું એક્સ્ટ્રા લેયર જે છે એક્સ્ટ્રા પ્રોટોકોલ AIP, IPsec, ICMP, 6LoWPAN, બરોબર. આ બધા પ્રોટોકોલ આમાં યુઝ થાય છે. ખાસ કયા પ્રોટોકોલ યુઝ થાય છે ખાસ યાદ રાખજો આ ફોર્મેટમાં હો. પછી ફિઝિકલ લેયર અને સેન્સર એન્ડ ES, બરોબર. ફિઝિકલ લેયરમાં જીગબી છે, બ્લુટૂથ છે, વાઈફાઈ છે, લોરા છે, બરોબર. NFC છે, GSM છે, પછી IDS છે, ઓકે. પછી LTE છે, UMTS છે, ઝેડવેવ છે, બરોબર. આ પ્રોટોકોલ બધા યુઝ થાય છે ફિઝિકલ લેયરમાં, ઓકે. ખાસ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય તો આના વિશે આ એક ફોર્મેટ બનાવી નાખવાનું. પછી એપ્લિકેશનમાં આ પ્રોટોકોલ યુઝ થાય છે એટલું તો ખાસ લખવાનું જ તમારે, બરોબર. જો એપ્લિકેશન લેયરમાં તો કે HTTP, આનું ફૂલ ફોર્મ તમને ખાસ યાદ હોવું જોઈએ, એ જ ખાલી લખવાનું છે, બરોબર. એપ્લિકેશન લેયરમાં આનો ઉપયોગ થાય છે અને ફૂલ ફોર્મ, બરોબર. તો કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ, વર્લ્ડ વાઇડ વેબનો પાયો છે, બરોબર. પછી COAP, કસ્ટ્રેન્ડ એપ્લિકેશન પ્રોટોકોલ છે, જે મશીન
જે મશીન ટુ મશીન એટલે કે M2M પ્રોટોકોલ છે. ઓકે, પ્રોટોકોલ અને એના વિશે તમારે સમજાવવાનું કે એ પ્રોટોકોલ શું છે. MQTT મેસેજ ક્યુ ટેલિમેટ્રી ટ્રાન્સપોર્ટ, બરોબર. લાઇટ વેટ મેનેજિંગ પ્રોટોકોલ છે. પછી XMPP એક્સટેન્સિબલ મેનેજિંગ એન્ડ પ્રેઝન્સ પ્રોટોકોલ, જે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે. મેનેજિંગ ગેમિંગ મલ્ટીપાર્ટી ચેટ અને વોઇસ વિડીયો કોલના ઉપયોગ થાય છે, બરોબર. આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે XMPP માં. પછી AMQP એડવાન્સ મેસેજ ક્યુઇંગ પ્રોટોકોલ છે. તે બિઝનેસ મેસેજિંગ માટે પ્રોટોકોલ છે. બિઝનેસ મેસેજિંગ માટેનો પ્રોટોકોલ છે, બરોબર. આ ખાસ લખવાનું ક્યાં એનો ઉપયોગ થાય છે, શું છે, અને એનું ફૂલ ફોર્મ, આટલી વસ્તુ લખવાની, બરોબર. એ રીતે જો તમે સર્વિસ મેનેજમેન્ટમાં TCP અને UDP છે, યુઝર ડિફાઇન્ડ પ્રોટોકોલ છે. એમાં કનેક્શન નેટવર્કનો ઉપયોગ થાય છે. કનેક્શન લેસ અને આમાં કનેક્શન ઓરિએન્ટેડ. આ ખાસ તમને બેનો ડિફરન્સ તમને ખાસ યાદ હોવો જોઈએ. TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, એમાં કનેક્શન ઓરિએન્ટેડ હોય અને યુડીપીમાં કનેક્શન લેસ નેટવર્ક હોય, બરોબર. તો આ ખાસ બંનેનો એક ફૂલ ફોર્મ અને કનેક્શન ઓરિએન્ટેડ કનેક્શન લેસ નેટવર્કમાં ઉપયોગ થાય છે, બરોબર. એ ખાસ બે વસ્તુ લખવાની, TCP અને IP, બરોબર. નેક્સ્ટ છે ગેટવે. ગેટવે શું કરે છે કે જે કનેક્શન છે એ પ્રોવાઈડ કરે છે, બરોબર. કનેક્શન પ્રોવાઈડ કરે છે. ગેટવે અને નેટવર્ક લેયરનો પ્રોટોકોલ IPv4 ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 અને ઇન્ટરનેટ વર્ઝન પ્રોટોકોલ 6 એટલે કે IPv6. હવે આ સૌથી વધુ નેટવર્કમાં ડિપ્લોય થયેલ છે, બરોબર. સૌથી વધારે ઉપયોગ થાય છે IPv4 નો, બરોબર. તેના વડે નેટવર્કમાં એડ્રેસિંગ સ્કીમને લીધે ડિવાઇસને ઓળખી શકાય છે. ડિવાઇસને આપણે ઓળખી શકાય છે, એક આઈડેન્ટિફાઈ કરી શકાય છે, બરોબર. પછી IPv6 ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6. IPv4 નું અપગ્રેડ વર્ઝન છે આ, બરોબર. આ જૂનું વર્ઝન છે, આ અપગ્રેડ વર્ઝન છે, બરોબર. આમાં આટલું જ લખવાનું છે. પછી બીજો પ્રોટોકોલ છે લો પેન, બરોબર. IPv6 ઓવર લો પાવર વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક છે, બરોબર. ફૂલ ફોર્મ છે. પછી ફિઝિકલ લેયર પ્રોટોકોલ, બરોબર. લાસ્ટ પ્રોટોકોલ છે ફિઝિકલ લેયર પ્રોટોકોલ. તો 802.3 ઇથરનેટ તે વાયર્ડ ઇથરનેટ સ્ટાન્ડર્ડનો સમૂહ છે. આ સ્ટાન્ડર્ડ વડે 10 Mbps થી 40 Gbps ડેટા સ્પીડ મળે છે, બરોબર. આ ઇથરનેટ દ્વારા. ઓકે. પછી છે 802.11 વાઈફાઈ એટલે કે વાયરલેસ લેન વેન કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડનો સમૂહ છે, બરોબર. આની વિશે ખાલી આટલું જ લખવાનું છે, બરોબર. પછી જીગબી તો કે લો કોસ્ટ લો પાવર વાયરલેસ મશીન ટુ મશીન M2M અને IoT માટેનો પ્રોટોકોલ છે, બરોબર. જીગબી આ ખાસ યાદ રાખજો, IoT માટેનો પ્રોટોકોલ જીગબી છે, બરોબર. પછી બ્લુટૂથ તો કે શોર્ટ રેન્જ વાયરલેસ પ્રોટોકોલ છે. બ્લુટૂથ મીન્સ આપણે શોર્ટ રેન્જ માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર. ઓકે, તો આ ખાસ એકવાર રીડ કરી લેજો તમે. કોમ્યુનિકેશન પ્રોટોકોલ, આ ક્વેશ્ચન હું તમને IMP તો ન કહી શકું, પણ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાઈ જાય, શોર્ટ નોટ પૂછાઈ જાય, તો તમારે ખાસ આટલું જે સમજાયું એટલું તમારે લખવાનું. તમને PDF મળી ગઈ છે, એકવાર રીડ કરી લેજો. કંઈ પણ ડાઉટ હોય, ના સમજાય તો મને પૂછજો. આજે અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણે આગલા લેક્ચરમાં આપણે શરૂ કરશું, બરોબર. એ પહેલા આ એકવાર ચેપ્ટર આખું રીડ કરી લેજો, બરોબર. કાંઈ પણ ડાઉટ, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજો, બરોબર. અહીંયા આપણે આ લેક્ચર એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ટુ ઓલ.